બાળકોને પતંગ ન ચગાવવી તે પ્રકારના સંદેશ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ઉત્તરાયણના 2 દિવસ બાદ વાયરલ થયેલા આ વિડીયોમાં એક અવાજ સંભળાઈ રહ્યો છે, જેમાં છત પર ચડીને પતંગ ઉડાવી રહેલા લોકોને પતંગ ન ઉડાવવા અપીલ કરાઈ રહી છે। પતંગ ઉડાવીને ઇસ્લામની મજાક ન બનાવવા અપીલ કરાઈ રહી છે। આ વિડીયો અમદાવાદના બહેરામપુરામાં આવેલી મસ્જિદે ગૌશિયાનો છે। મસ્જિદના સંચાલક મોહમ્મદ શહેજાદે સ્વીકાર્યું કે આ અંગે અપીલ કરાઈ હતી, પરંતુ તેનો ઉદ્દેશ્ય લોકોનું રક્ષણ કરવાનું છે। તેમણે દાવો કર્યો કે અમે ઉત્તરાયણના તહેવારને હરામ નથી ગણાવ્યો। બીજી તરફ ખેડાના સન્નાણા ગામનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મૌલવીએ પતંગ ન ચગાવવા અપીલ કર્યા બાદ આખા ગામમાં કોઈએ પણ પતંગ નહોતી ચગાવી હોવાનો ઉલ્લેખ પણ કરાઈ રહ્યો છે। આ વિડીયોમાં પણ આ તહેવાર આપણો ન હોવાનો ઉલ્લેખ છે। हम तमाम से वारियाना गुजारिश कर रहे हैं जो मस्जिद गौसिया के बाद जो अपनी छतों के ऊपर पतंग उड़ा रहे हैं, हम उनसे वारियाना गुजारिश कर रहे हैं, मोतबाना गुजारिश कर रहे हैं, हाथ जोड़ के गुजारिश कर रहे हैं कि मेहरबानी करके अपनी छतों से उतर जाएं। ये अपना त्यौहार नहीं है, इस्लाम का मजाक न बनाएं। સંનાણા ગામનો વિડીયો છે। મૌલી સાહેબની મહેનત, આલિમોની મહેનત અને બીજું કે એ લોકોના બયાન સાંભળીને પોતાના વાલીઓ મા બાપે બી છોકરાઓને પતંગ ના ઉડાવ। આ કોઈ એવી વસ્તુ નથી કે જેણે લોકોએ ખાસ કોઈ ટાર્ગેટ બનાવીને વાત કરવી જોઈએ। પતંગ એ ઉત્સાહ અને ગુજરાતના અંદર જે આપણે સૌથી વધારે ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવતા હોઈએ છીએ, પણ દરેક સમાજના અંદર હોય છે। મારા જમાલપુર ખાડિયા વિધાનસભાની વાત કરું કે ખાડિયા વિધાનસભાના અંદર લોકો ધાબા પર લોકો ભાડે રાખે છે, ફોરેનથી આવે છે, લોકો ભાડે આખા ધાબા બુક કરાવી લે છે અને પતંગ ઉત્સવ ઉજવે। ગુજરાતના રસ્તાઓ પર અકસ્માતની હારમાળા દ્રશ્યો નિહાળી ચોંકી જશો। વાવ થરાદના લોકોને પંજાબમાં અકસ્માત નડ્યો। દિયોદર તાલુકાના રહેવાસી 5 લોકો પંજાબ ગયા હતા, ત્યારે પંજાબના ગુડતરી ગામ પાસે ભારે ધુમ્મસના કારણે અકસ્માત થયો હતો। કારમાં સવાર 5 લોકોના મોત થયા। પંજાબમાં ધુમ્મસના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, કારનો બુકડો બોલી ગયો હતો। આ બાજુ વાવ થરાદના લુદ્રા પાસે અકસ્માત થયો। ટ્રક અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત થતા એકનું મોત નીપજ્યું। વહેલી સવારે થયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનું મોત થયું। મૃતકની લાશ પીએમ અર્થે દિયોદર સરકારી હોસ્પિટલ લવાઈ। તો પાટણમાં શાકભાજી વેચી પરત ફરતા 2 સગા ભાઈઓને નડ્યો અકસ્માત। એક ભાઈનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। હારીજ 3 રસ્તા નજીક માખણીયા વિસ્તાર પાસે 2 રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। રિક્ષા લઈ પરત ફરતા સમયે પાછળથી ટ્રક ચાલકે મારી ટક્કર। આ તરફ સુરતના ઉધનામાં રફતારનો કહેર જોવા મળ્યો। બેકાબુ બનેલી કાર ધડાકાભેર અથડાઈ। બીઆરટીએસના ટ્રેકમાં લોખંડની રેલિંગ સાથે અથડાઈ। આ ટક્કર એટલી ખતરનાક હતી કે કારમાં મોટું નુકસાન થયું। કારમાં એન્જિન સુધીનો ભાગ દબાઈ ગયો હતો। આ તરફ સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા નવીન નામના યુવકનું મોત થયું। કાપોદ્રામાં રત્ન કલાકારનું શરણ ફાટતા મોત થયું, જેથી મૃતકના પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ ખાતે એકઠા થયા। પરિવાર દ્વારા યોગ્ય ન્યાય અને વળતરની માંગ કરાઈ। કારખાના માલિક દ્વારા યોગ્ય જવાબ ન આપતા પરિવારમાં રોષ। ખેડામાં પાર કરેલું કન્ટેનર ભડભડ સળગી ઉઠ્યું। 8 કાર બળીને ખાક। એક કન્ટેનર આગને હવાલે થતા 8 કાર બળીને ભસ્મ થઈ ગઈ। બહુચરાજીથી 8 જેટલી કાર ભરીને ખેડા તરફ આવતું કન્ટેનર ભડકે બળ્યું હતું। ખેડા પાસે રોજવા નજીક હોટેલના મેદાનમાં કન્ટેનર ઊભું હતું। કન્ટેનરનો ડ્રાઈવર આરામ ફરમાવી રહ્યો હતો, ત્યારે કન્ટેનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ ડ્રાઈવર જીવ બચાવીને ભાગ્યો હતો। જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। ભીષણ આગના કારણે કન્ટેનરમાં રહેલી 8 જેટલી કાર બળીને ભસ્મ થઈ ગઈ। આ અંગેની ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો। આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને ગણતરીના દિવસોમાં મળી ફાંસીની સજા। રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર 2025ના દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી। ખેતમજૂરની વાડીમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ 3 સંતાનના પિતા રેમસિંગ ડુડવાએ પીંખી નાખી હતી। એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહી લુહાણ કરી દીધી હતી। બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો।
પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી હતી. 12 જાન્યુઆરી એટલે કે 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો. એ બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી. આજે આરોપી રેમસિંગ તેરસી ડુડવા સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વીએ રાણા દ્વારા આપવામાં આવ્યો. આરોપીને ઘટનાના ગણતરીના દિવસોમાં જ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. બીજી તરફ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે પોસ્ટમાં કડક શબ્દોમાં લખ્યું છે કે અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત. માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું. બગદાણાના નવનીત વાલધિયા પર થયેલા જીવલેણ હુમલા મામલે એસઆઈટી દ્વારા પીઆઈની પૂછપરછ. બગદાણામાં કોળી યુવાન પર હુમલાની તપાસ કરી રહેલી એસઆઈટીએ તપાસનો ગિયર બદલ્યો હોય એવું લાગી રહ્યું છે. બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલા મામલે એસઆઈટી દ્વારા તપાસ કરાઈ રહી છે, જેના ભાગરૂપે તત્કાલીન મહિલા પીઆઈ ડીવી ડાંગર અને મહુવા પીઆઈ કેએસ પટેલ ભાવનગર રેન્જ આઈજી ઓફિસે પૂછપરછ માટે હાજર થયા હતા. ગત 29 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં એસઆઈટી દ્વારા પાઠવવામાં આવેલા સમન્સને લઈ બંને અધિકારીઓની પૂછપરછ કરાઈ. ત્યારે જોવાનું રહ્યું કે બંને પીઆઈની પૂછપરછ બાદ કોઈ નવા ખુલાસા થાય છે કે નહીં. નોંધનીય છે કે ડીવી ડાંગર જ્યારે ઘટના બની એ સમયે પીઆઈ હતા. જો કે તપાસમાં તેમની કામગીરી સામે સવાલો ઉઠતા તેમની બદલી કરાઈ હતી અને ચાર્જ કેએસ પટેલને સોંપાયો હતો. ગુજરાતમાં બુટલેગરો બેફામ. ઘોગંબામાં બુટલેગરે પોલીસ પર ચડાવ્યું બાઇક, તો વલસાડ મહીસાગરથી દારૂ ઘુસાડવાના કિમિયાનો પર્દાફાશ થયો. પંચમહાલમાં બુટલેગરો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. ઘોગંબા તાલુકાના ખડપા ગામે વિદેશી દારૂ લઈ પસાર થતા ખેપિયાને પકડવા માટે પોલીસે વોચ ગોઠવી હતી. પીએસઆઈ એસએમ ડામોર દ્વારા બાઇક સવાર બુટલેગરને અટકાવવા માટે પ્રયાસ કરાયો હતો, પરંતુ બુટલેગરે બ્રેક મારવાની બદલે પોલીસ પર બાઇક ચડાવી દીધી હતી, જેથી પીએસઆઈ ઇજાગ્રસ્ત થયા હતા. બાઇક લઈને ભાગવા જતા બુટલેગર વૃક્ષ સાથે અથડાયો હતો, જે બાદ રાજગઢ પોલીસે વિદેશી દારૂનો અંદાજિત 1 લાખનો જથ્થો જપ્ત કર્યો. આ તરફ મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અવનવા કિમિયા સામે આવ્યા છે. ઘાસચારાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદાજિત 1 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ઇન્દોરથી વિદેશી દારૂ ભરી અને લઈ જવાતો હતો, ત્યારે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી ટ્રકને પકડી પાડ્યો હતો. ટ્રકની તપાસ કરતા ઘાસચારાના ભૂસા ભરેલા થેલાઓની આડમાં દારૂ છુપાવ્યો હતો. 14,688 નંગ બોટલો છુપાવી હતી. પોલીસે 97,40,615નો વિદેશી દારૂ જથ્થો કબજે કર્યો. વલસાડ રૂરલ પોલીસે દારૂની હેરફેર માટે બુટલેગરોની એક અજીબ તરકીબ ખુલ્લી પાડી. એક કારના સીએનજી સિલિન્ડરમાં છુપાવી રાખેલા વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. બાતમીના આધારે પોલીસની એક ટીમ વલસાડ શુગર ફેક્ટરી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. આ દરમિયાન હાઈવે પરથી પસાર થતી એક કારને રોકી હતી. ત્યારબાદ તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ કારમાં કંઈ શંકાસ્પદ દેખાવું નહોતું, પરંતુ પાકી બાતમી મળી હોવાથી પોલીસે વધુ તપાસ કરતા કારના સીએનજી સિલિન્ડરમાં બનાવેલા છુપા ખાનામાં ભરેલા 17,000થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો. આરોપીઓ વિદેશી દારૂનો જથ્થો દમણના વિવિધ વાઇન શોપમાંથી છૂટક લાવ્યા હતા. જૂનાગઢના ગડુમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, કાર્યકર્તાએ પકડી પોલીસને હવાલે કર્યો. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ખાતે આયોજિત ખેડૂત સન્માન સભામાં અચાનક માહોલ ગરમાયો હતો. આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા શખ્સ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જો કે આ ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર રહેલા જાગૃત કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફે તાત્કાલિક હરકતમાં આવી જૂતું કાઢનારી વ્યક્તિને દબોચી લીધો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી ઈજા કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, પરંતુ રાજકીય આલમમાં આ ઘટનાને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયા સાથે આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. અગાઉ જામનગર ખાતે પણ એક કાર્યક્રમમાં તેમના પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં તેનું પુનરાવર્તન થતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા થયા છે. પોલીસ હાલ પકડાયેલા શખ્સની પૂછપરછ કરી રહી છે કે તેણે કયા ઇરાદાથી આ કૃત્ય કર્યું હતું. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે. ગોપાલ ઇટાલિયાએ પણ પ્રહાર કર્યા હતા. પણ મને એ નથી સમજાતું. બોલે આને શું થઈ ગયું?
અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો. હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી બેજા આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો. ફેર ગયું નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય. જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર સબીર મીરનો ચોંકાવનારો ખુલાસો. જૂતું ફેંકવા માટે મને 50,000ની ઓફર આપી. હુમલો કરતા પહેલા મને દારૂ પીવડાવ્યો. જૂતું ફેંકવા માટે પૈસા આપ્યા હોવાનો પણ તેણે દાવો કર્યો. વલ્લુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા. એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે, આ રીતના ખર્ચા મળે, પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યો આગળ. મને કે આ પી જાવ કે, ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું. અધિકારીઓ કામ ન કરતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કલેક્ટરની સંકલન બેઠકમાં ગેરહાજર રહ્યા, તો અન્ય 2 ધારાસભ્ય પણ ન રહ્યા હાજર. વડોદરા જિલ્લાના વહીવટ વિભાગ અને ધારાસભ્યો વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યો છે. તાજેતરમાં જિલ્લાના 5 ધારાસભ્યોએ મળીને વિકાસ કાર્યોને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. લેટર બોમ્બના વિવાદ પછી આજે જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં 3 ધારાસભ્યોની ગેરહાજરી એ ચર્ચાનો વિષય બની છે. કુલ 5 ધારાસભ્યોમાંથી કેટલાકે જૂના કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે અન્યોએ અલગ અલગ કારણો આગળ ધર્યા છે. સાવલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કેતન ઇનામદાર સ્પષ્ટ જણાવ્યું છે કે જૂના વિકાસ કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપશે નહીં. આ નિર્ણય તેમણે વહીવટી વિભાગના વલણને લઈને લીધો છે. આ મહત્વની બેઠક છે તો પછી આગળના કામ કેમ પૂર્ણ થતા નથી? આમાં કોઈ કારણ નથી, કારણ કે સંકલનમાં એકના એક પ્રશ્નો કહેવાના અને તેના જવાબ લઈ ઘરે જવાનું તેનો કોઈ મતલબ નથી. તેમની સાથે જ કરજણના ધારાસભ્ય પણ આજની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ વડોદરા શહેરની બહાર છે અને તેથી બેઠકમાં ઉપસ્થિત રહી શક્યા નથી. તો બીજી તરફ ડભોઈ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે અલગ બેઠક કરી હતી. આ બેઠક જિલ્લા સંકલન શરૂ થાય તે પહેલા તમામ પદાધિકારીઓ વચ્ચે યોજાઈ હતી. આ બેઠકમાં અંતિમ સમય વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેયુર રોકડિયા આજની સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા. ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે, એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે. તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો. આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જો હું આ સંકલનનો એક ભાગ બનવા નથી માગતો, તો હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ડીએફઓની સરખામણી પ્રાણીઓ સાથે કરી. નર્મદા જિલ્લાના વિવિધ કામોને લઈ કલેક્ટર ઓફિસે જિલ્લાની સંકલન બેઠક મળી હતી, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિતના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કામ ન થવાને લઈને નેતાઓ અધિકારીઓ પર બગડ્યા હતા. એકબીજાના કટ્ટર વિરોધી ચેતર વસાવા અને મનસુખ વસાવા અધિકારીઓની મનમાની સામે એક થયા. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના કેટલાક અધિકારીઓને ક્રેક મગજ કહ્યા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદાના ડીએફઓ બંનેની સરખામણી પ્રાણીઓ સાથે કરી. આક્ષેપ કર્યો કે કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બતાવીને કામો અટકાવી દે છે. સાથે જ ચીમકી આપી કે અધિકારીઓ ન ગાંઠે તો કાન પકડીને કામ કરાવીશું. તો ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાએ આક્ષેપ કર્યો કે ઘણા અધિકારીઓને લોકોના કામમાં રસ નથી, પોતે ટાઈમપાસ કરતા હોય તેવું વર્તન કરે છે. 13 જાન્યુઆરીએ ચંદ્રેશ ભાલિયા પર થયેલા હુમલાના મુદ્દે ગરમાવો આવ્યો છે. કોળી યુવાનો શનિવારે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને ન્યાયની માંગ કરી. ફરિયાદી ચંદ્રેશ ભાલિયાએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે પોલીસે માત્ર નોન કોગ્ઝિનેબલ ફરિયાદ નોંધી છે. આ ગુનામાં વધુ કલમો ઉમેરી ફરિયાદને વધુ કડક બનાવવા માંગ કરાઈ. ચંદ્રેશની સાથે પહોંચેલા કોળી યુવાન વિશાલ ચાવડાએ આરોપ લગાવ્યો કે અલ્પેશ કથિરિયા પહેલેથી જ બદનામ છે. સાથે જ તેમણે કહ્યું કે સુરતને પોતાના બાપની જાગીર સમજનારા વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે. સુરતની સુમન શાળાની જગ્યા બદલી દેતા આપના નેતાઓએ દંડવત વિરોધ કર્યો. આખી રાત ધરણા પર ઉતર્યા.
સુરતમાં કતારગામ વોર્ડ નંબર 7માં બનાવવાથી શાળાની જગ્યા બદલાતા વિરોધનો મતપૂડો છંછેડાયો છે. સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર અને શાસકો માટે માથાનો દુખાવો બની ચૂકેલ કતારગામમાં શાળાના સ્થળ બદલવાના પ્રકરણમાં હવે સ્થાયી સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી બ્રેક મારવામાં આવી, જેને લઈને વિરોધ ફાટી નીકળ્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ હાથમાં બેનર સાથે દંડવત વિરોધ કરી સાથે કડકડતી ઠંડીમાં આખી રાત ધરણા પ્રદર્શન કર્યું હતું. ભારે વિરોધ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ સાથે સવારથી દંડવત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. એ દરમિયાન માર્શલો સાથે ઘર્ષણ પણ થયું. છેલ્લા કેટલાક સમયથી કતારગામ ઝોનના વોર્ડ નંબર 7માં જે સ્થળે સુમન શાળા મંજૂર થઈ હતી તે સ્થળ રાતોરાત બદલાઈને નવા સ્થળે સુમન શાળાની કામગીરી શરૂ કરી દેવામાં આવી. આ અંગે સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવી હતી, જેને પગલે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા શરૂઆતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દરમિયાન મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રાજન પટેલ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો. આ સિવાય હાલમાં જે સ્થળે શાળાના નિર્માણની કામગીરી ચાલી રહી છે તેને પણ તાત્કાલિક અસરથી અટકાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો. બીજી તરફ આ વિવાદના મૂળ સુધી પહોંચવા માટે પણ તપાસ કરવામાં આવશે. વડોદરામાં વાહનોમાં તોડફોડ કરવી શખ્સને ભારે પડી ગઈ. આ શખ્સોએ માંજલપુરમાં મકરપુરા જીઆઈડીસી કોલોનીમાં ઇલેક્ટ્રિક બાઇકમાં તોડફોડ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે એક આરોપીની ધરપકડ કરી. હજુ 2 આરોપીઓ ફરાર છે. આરોપીને પકડી કાન પકડાવી ઉઠક બેઠક કરાવાઈ. વડોદરાના કેફેમાં 4 યુવકોએ કરી ચાલાકી. ગોત્રી વિસ્તારમાં નાસ્તો કરીને બિલ આપ્યા વગર ફરાર થઈ ગયા. બિલ ચૂકવ્યા વગર રફુચક્કર થઈ ગયા. કેફેના સ્ટાફને પાર્સલનો ઓર્ડર પણ આપ્યો હતો. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ ફરિયાદ. મહીસાગરના બાલાસિનોરમાં મંદિરમાં ચોરી થઈ. સતકેવલ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા. અંદાજિત 1 લાખના આભૂષણોની કરી ચોરી. અમદાવાદના ખોખરામાં જ્વેલર્સમાં ચોરી કરનાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યા. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. દિવાલમાં બાંકોર ઉપાડીને ચોરી કરી હતી. વડોદરામાં વરસાદ વિના ભૂવાનો સિલસિલો યથાવત. કાર ચાલક પસાર થઈ રહ્યા હતા તે સમયે જ ભૂવો પડ્યો હતો. કાર ભૂવામાં ફસાઈ ગઈ હતી. ભારે જહેમત બાદ ભૂવામાંથી કાર બહાર કઢાઈ. ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું, જ્યારે 2ને ઈજા પહોંચી. ટ્રેલરે ટક્કર મારતા રિક્ષામાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત થયું. ભરૂચના હાંસોટના સાહોલ ગામની સીમમાંથી દીપડાનું બચ્ચું મળી આવ્યું. શેરડી કટિંગ સમયે શ્રમજીવીઓને ખેતરમાંથી બચ્ચું દેખાતા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે બચ્ચાનો કબજો મેળવ્યો હતો. જોકે દીપડાનું બચ્ચું મળતા આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરી હોવાની ચર્ચાથી લોકોમાં ફફડાટ ફેલાયો. ગીર સોમનાથના ઉનાના આમોદરા ગામે સિંહે ધામા નાખ્યા. આમોદરા ગામની સીમ ડાલામથા સિંહની ડણકથી ગુંજી ઉઠી હતી. વહેલી સવારે ડાલામથો સિંહ જાણે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા ત્રાળ નાખતો હોય તેવા દ્રશ્યો કેદ થયા. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો. બુકાનીધારી શખ્સોએ સોડાની બોટલો ફેંકી હતી. જોકે કોઈને ઈજા પહોંચી નથી. વડોદરાના મકરપુરામાં ચકચારી હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. મૃતકના સ્વજનોએ પોલીસની કામગીરીને આવકારી. નજીવી બાબતે બોલાચાલી થતા હત્યા કરાઈ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતકના ખિસ્સામાંથી ચોરી થઈ. મૃતકના ખિસ્સામાંથી 19,800 રૂપિયા ગાયબ થયા છે. 108 કર્મચારીઓએ રૂપિયાની નોંધ કરી હતી. મૃતકના પરિવારજનો પહોંચ્યા ત્યાં સુધીમાં રૂપિયા કાઢી લેવાયા હતા. મૃતકના ખિસ્સામાંથી રૂપિયા કાઢી લેવાતા તપાસની માંગ કરાઈ. જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે. ચોરવાડના ગડુમાં ઘરમાં ઘૂસી લૂંટ કરી છે. મકાન માલિકને ગોંધી રાખી માર મારી 13 તોલા સોનાની લૂંટ કરી. મકાનની ગ્રીલ તોડી 4 શખ્સોએ પ્રવેશ કર્યો હતો. વડોદરામાં વૃદ્ધની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ થઈ. વારસિયા વિસ્તારની ચતુરપાર્ક સોસાયટીમાં લૂંટ કરી લૂંટારુઓ ફરાર થયા. જોકે સ્થાનિકોએ એક લૂંટારુને પકડી પાડ્યો. કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપીનું કસ્ટોડિયલ ડેથ થયું. કોર્ટના ધરપકડ વોરંટના આધારે આરોપીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા બાદ ઘટના બની. ચેક રિટર્ન કેસના આરોપીની અચાનક તબિયત લથડતા તેને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયો હતો. આરોપીને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાતા મોત નીપજ્યું. ગુજરાતને ડ્રગ્સ અને દારૂ મુક્ત કરવાની માંગ સાથે સુરત કોંગ્રેસે કાઢી રેલી. ગુજરાતને ડ્રગ્સ અને દારૂ મુક્ત કરવાની માંગ સાથે સુરત કોંગ્રેસ રોડ પર ઉતરી હતી. સુરતમાં ગુજરાત યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ગુજરાતને ડ્રગ્સ અને દારૂ મુક્ત કરવાના સંકલ્પ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દક્ષિણ ઝોનના પ્રભારી બીવી શ્રીનિવાસ, કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલના વિવિધ નેતાઓ અને કાર્યકરો સહિતના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી અઠવાલાઇઝ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરી પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી હતી. જે બાદ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. પરંતુ આ રેલીના આયોજન માટે મંજૂરી મળી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
દેલવાડાથી સીધી જૂનાગઢ જતી ટ્રેનને બંધ કરાતા રોષ વ્યાપ્યો. દેલવાડાથી વેરાવળ જતી ટ્રેનના સમયમાં બદલાવ તેમજ દેલવાડાથી સીધી જૂનાગઢ જતી ટ્રેનને બંધ કરવાના નિર્ણયને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. આઝાદી પહેલાથી ચાલતી ટ્રેનો રદ કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેલવાડા, પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા સહિતના વિવિધ આગેવાનો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવે તંત્રને ઉગ્ર રજૂઆત કરાઈ. ગામોના લોકો, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ દ્વારા લેખિતમાં આ ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવે તેમજ સમય યથાવત રહે તેવી ઉગ્ર માંગ કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ જૂનાગઢ અને વેરાવળના સાંસદ રાજેશ ચુડાસમા, ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર વેસ્ટર્ન રેલવે ઓફિસર ભાવનગર તેમજ દેલવાડાના રેલવે સ્ટેશન માસ્તરને રજૂઆત કરી છે. જાવંત્રી, પાણીકોઠા, લીમદ્રા સહિતના ગામોના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન માટે રેલવે સ્ટેશન પહોંચ્યા. વિરોધ પ્રદર્શનના કારણે પોલીસ પહોંચતા મામલો થાળે પડ્યો. ભિલોડા નર્સિંગના વિદ્યાર્થી પર હુમલાના વિરોધમાં મેઘરજ તાલુકો સજ્જડ બંધ. અરવલ્લીમાં મેઘરજ તાલુકો આજે પણ સજ્જડ બંધ રહ્યો. ભિલોડા અને શામળાજી તાલુકાની બજારો બીજા દિવસે પણ બંધ રહી. ભિલોડા નર્સિંગના વિદ્યાર્થી પર હુમલાના વિરોધમાં મેઘરજ તાલુકાની બજારો બંધ રહી. નોંધનીય છે કે આરજી બારોટ કોલેજના સંચાલક અને ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટ પર મારામારીના આરોપ લાગ્યા છે. આ ફરિયાદ બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીની ધરપકડ પણ થઈ છે. તેને કડક સજાની માંગ સાથે આદિવાસી સમાજના સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે મેઘરજના વેપારીઓ પણ સમર્થનમાં જોડાયા છે. આ વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દાંતાની શાળામાં ધર્માંતરણ થયું હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનું હલ્લાબોલ. બનાસકાંઠાના દાંતાની શાળામાં ધર્માંતરણ થતું હોવાનો આક્ષેપ થયો છે. આદિવાસી બાળકોને ખ્રિસ્તી ધર્મમાં જોડવા અંગેની પ્રવૃત્તિ બંધ કરવા હિન્દુ સંગઠનોએ અનેક વખત આવેદનપત્ર આપ્યા, છતાં શાળા દ્વારા કોઈ જ પ્રવૃત્તિ બંધ ન કરાતા વિશ્વ હિન્દુ પરિષદ દાંતા અને બનાસકાંઠા જિલ્લાના પદાધિકારીઓ સહિત સ્થાનિક લોકોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. આ રેલી દાંતાના આઝાદ ચોકથી મામલતદાર કચેરી પહોંચી. મામલતદાર કચેરીના અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. દાંતાની એબેનેજર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને તેની સીધી દેખરેખ હેઠળ ચાલતી હોસ્ટેલમાં પ્રજાને વિવિધ પ્રલોભન આપી ગેરમાર્ગે દોરી ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. જો ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવામાં નહીં આવે તો શાળાની તાળાબંધી તેમજ શાળા તોડી પાડવાની ચીમકી ઉચ્ચારી છે. ઘેડ પંથકના ખેડૂતો થયા પાણીદાર. ભાદર ડેમમાંથી પાણી છોડાયું. રાજકોટના ધોરાજી પંથકની જીવાદોરી સમાન ભાદર 2 ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતને પગલે ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને નદીમાં 16,620 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ નિર્ણયથી ધોરાજી, ઉપલેટા અને ઘેડ પંથકના 30 જેટલા ગામોની 1000 હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે, જેના કારણે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ સાથે તંત્ર દ્વારા નદી કાંઠાના ગ્રામજનોને સાવચેત રહેવા એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆત રંગ લાવી છે. ધોરાજી, ઉપલેટા અને ઘેડ પંથકના ગામોની 1000 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી. ચાલુ વર્ષે પણ સમયસર પાણી મળતા ઘઉં, ચણા અને જુવાર જેવા શિયાળુ પાકને મોટો ફાયદો થશે. ખાસ કરીને કુતિયાણા અને રાણાવાવ પંથકના ઘેડ વિસ્તારમાં બોર કે કુવા સફળ થતા નથી. ત્યાં નદીનું પાણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. રાજપૂત સમાજના 26 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. રાજપૂત વિદ્યાસભા દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરાયું. રાજપૂત સમાજના 26 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તેમણે સંયુક્ત કુટુંબ પ્રથા પર ભાર મૂક્યો. તેમજ કોઈ સંતાન પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલે તો તેમનો સામાજિક પ્રસંગમાં પ્રતિબંધ કરવા પ્રસ્તાવ મૂક્યો. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ.કે. જાડેજા પણ હાજર રહ્યા. ભાજપના નેતા અને પૂર્વ સાંસદ વ્રજભૂષણસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નવ દંપતીઓને શુભકામનાઓ પાઠવી. બાદ હવે રબારી સમાજનું નવું બંધારણ બને તેવા ભણકારા. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજનું નવું બંધારણ બને તેવા ભણકારા સંભળાઈ રહ્યા છે. ડીસાના આસેડા ગામે રબારી સમાજના મહાસંમેલનને લઈ બેઠક મળી હતી. સામાજિક બંધારણના મહાસંમેલનના આયોજનને લઈ આસેડા ગામે મળેલી બેઠકમાં 30 થી વધુ ગામોના આગેવાનો જોડાયા. રબારી સમાજમાં વર્ષો જૂના ચાલતા કુરિવાજોને નાબૂદ કરી નવા બંધારણ થકી સમાજને સંગઠિત અને શિક્ષણ તરફ વાળવાની નેમ સાથે યોજાવાનું છે મહાસંમેલન. બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી હાજર રહ્યા હતા.